લેખ 9 બ્લોકચેઇન. લેખક સંજય ચૌધરી. જો તમે અગાઉ જમીન ખરીદીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી હોય અને તેને લગતા 7/12ના ઉતારામાં માલિક તરીકે અત્યાર સુધી તમારું નામ હોય અને અચાનક તમને ખબર પડે કે હવે તેમાં તમારા નામના સ્થાને કોઈ અન્ય વ્યક્તિનું નામ આવી ગયું છે અને તમારી જમીન પચાવી પાડી છે, તો તમારા મનમાં કેવા વિચારો આવે? યુનિવર્સિટીઓની ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાંના રેકોર્ડ તથા દરેક વિદ્યાર્થી માટે તૈયાર કરેલી માર્કશીટ કે ગ્રેડશીટમાં અયોગ્ય રીતે ચેડા કે ફેરફાર તો નથી થઈ રહ્યા ને? ડેટા કે રેકોર્ડમાં અયોગ્ય રીતે થતા ફેરફારને કાયમી ધોરણે કેવી રીતે અટકાવી શકાય? આજે આપણે સૌ પોતાની અંગત માહિતીથી શરૂ કરીને ચીજ વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સુધીની તમામ પ્રકારની આર્થિક લેવડ દેવડ ધરાવતા ડેટા વધુને વધુ પ્રમાણમાં ડિજિટલ સ્વરૂપે રાખવાનું પસંદ કરીએ છીએ. એ દિવસો પણ દૂર નથી જ્યારે લોકો પોતાના ખિસ્સામાં રોકડ રકમ કે પાકીટ રાખવાને બદલે માત્ર ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું સાધન રાખીને બહાર નીકળવાનું પસંદ કરશે. મોબાઈલ એપ અથવા વેબસાઇટ દ્વારા ડિજિટલ સ્વરૂપે થઈ રહેલી આર્થિક લેવડ દેવડ એટલી તો સરળ બની રહી છે કે લોકો તેની પાછળના તંત્ર વિશે વિસ્તારથી જાણવાને બદલે તેની પર વધુને વધુ ભરોસો રાખી રહ્યા છે. ડિજિટલ પદ્ધતિઓ હેઠળ નિર્માણ પામતા ડેટા સ્થૂળ સ્વરૂપે જોઈ શકાતા નથી. જોકે આ માટે ડિજિટલ પદ્ધતિઓ માટેના આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘડવામાં આવેલા કાયદા, ધારાધોરણો અને તે માટે સરકારે ચુસ્ત રીતે અમલમાં મૂકેલી કાયદાકીય જોગવાઈઓનું અગત્યનું પ્રદાન છે. ડિજિટલ અર્થતંત્રમાં હજુ પણ ધંધા કે સંસ્થાની મૂળભૂત નિયમનકારી તથા નાણાકીય પ્રક્રિયાઓનું કેન્દ્રીકરણ જોવા મળે છે અને કેન્દ્રીય એજન્સીઓની મદદથી અમલમાં મુકાયેલી છે, જેમ કે લેવડ દેવડ કરતી બેન્કો, ભારતમાં ચલણી નાણાંનું નિયમન કરતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કેન્દ્રીય વેરા વિભાગ જેવા કે આવકવેરા, આબકારી, સીમા શુલ્ક વગેરે. આ કેન્દ્રીય એજન્સીઓનું મુખ્ય કામ છે નાણાકીય લેવડ દેવડ તેમજ આર્થિક વ્યવહારોને પ્રમાણભૂત કે અધિકૃત કરવાનું. આ તમામ કેન્દ્રીય પ્રક્રિયાઓ કે સેવાઓ મહદ અંશે માનવ સંચાલિત હોય છે અને તેમને સંપૂર્ણપણે સ્વયં સંચાલિત કરવાનું અત્યંત અઘરું હોય છે. આના કારણે સમગ્ર અર્થતંત્રમાં અંતરાય ઊભો થાય છે અને તેની સીધી અસર ડિજિટલ અર્થતંત્રના પ્રવાહ પર પડે છે. આ માટે જ જરૂર છે એક એવી પદ્ધતિની જે આવી બીબાઢાળ કેન્દ્રીય પદ્ધતિ પર આધાર ન રાખતી હોય અને અનેક લોકો કે સંસ્થા કે કંપનીઓ દ્વારા અમલમાં મુકાયેલા આર્થિક વ્યવહારોનું નિયમન તથા સંચાલન તેમના જ દ્વારા કરવા દે. બ્લોકચેઇન એ આ દિશામાં મુકાયેલું પહેલું ક્રાંતિકારી પગલું છે. બ્લોકચેઇન એ ઇન્ટરનેટ પર વિસ્તરણ પામેલ જાહેર ખાતાવહી એટલે કે લેજર છે, જેમાં જે તે પદ્ધતિને સંલગ્ન ઉપયોગકર્તાઓએ કરેલા લેવડ દેવડ અથવા વ્યવહારોને લગતા તમામ રેકોર્ડનો સંગ્રહ કરવામાં આવે છે. બ્લોકચેઇન એ સહભાગી પદ્ધતિ છે અને તેમાં થતા વ્યવહારોનું નિયમન કે તેમને પ્રમાણભૂત માત્ર કોઈ એક કેન્દ્રીય પદ્ધતિ દ્વારા નહીં, પણ તેમાં ભાગ લેનાર ઉપયોગકર્તાઓની સર્વસંમતિ દ્વારા કરવામાં આવે છે. એનો અર્થ થાય કે બ્લોકચેઇન આધારિત માહિતી પદ્ધતિમાં ડેટાની નોંધણી તેમજ અગાઉ નોંધાયેલા ડેટા પર ફેરફાર ત્યારે જ શક્ય બને જ્યારે તેની સાથે જોડાયેલા સૌ ઉપયોગકર્તાની સર્વસંમતિ હોય. એવું માનવામાં આવે છે કે ઇન્ટરનેટની શોધ પછી જો કોઈ મહત્વનો નવ પ્રયોગ હોય તો તે છે બ્લોકચેઇન, જે માત્ર ફાઇનાન્સિયલ ટેકનોલોજી જ નહીં પરંતુ ઉત્પાદન, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક, હેલ્થકેર, જમીન તથા મહેસૂલી, શિક્ષણ વગેરે પદ્ધતિઓ માટે અતિ ઉપકારક નીવડશે. બ્લોકચેઇન ટેકનોલોજીના ખ્યાલનો આવિષ્કાર સાતોશી
નાકામોટો દ્વારા 2008માં લખાયેલા સંશોધન પેપર બિટકોઇન અ પીયર ટુ પીયર ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ પર આધારિત છે. આ પેપરમાં દર્શાવવામાં આવ્યું છે કે બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીની મદદથી કેવી રીતે કોઈપણ વચગાળાની કેન્દ્રીય ફાઇનાન્સિયલ પદ્ધતિ કે પ્રક્રિયા વગર વ્યક્તિઓ કે સંસ્થાઓ નાણાંની લેવડ દેવડ કરી શકે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના અહેવાલ મુજબ 2017માં દુનિયામાં કુલ 3 કરોડથી 5 કરોડ અને 80 લાખ જેટલા લોકો બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા. બિટકોઇનનું નિર્માણ તથા તેમાં થતા ફેરફારો એ બ્લોકચેઇનની મદદથી કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે સાતોશી નાકામોટો કોણ છે તેની આજ દિન સુધી કોઈને ખબર સુદ્ધા પણ નથી પડી. બ્લોકચેઇન ટેકનોલોજીના ઉપયોગમાં ઇસ્ટોનિયા સૌથી આગળ પડતો દેશ ગણાય છે અને તેને વિશ્વનો સૌથી આધુનિક ડિજિટલ સમાજ પણ કહેવામાં આવે છે. બ્લોકચેઇન આધારિત કાર્ડની મદદથી તેના નાગરિકો દેશની 99% જાહેર સેવાઓ જેવી કે આરોગ્યનો વીમો, બેંકના એકાઉન્ટમાં લોગિન કરવામાં મતદાન વગેરેનો ઉપયોગ ઈ-સેવા તરીકે કરે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બ્લોકચેઇન વિશે એક ફોરમની રચના કરી છે. વર્ષ 2018ની દાવોસ ખાતેની વાર્ષિક મીટિંગમાં કંપનીઓમાં બ્લોકચેઇનનો ઉપયોગ કરતી વખતે સચોટ માર્ગદર્શન મળે તે માટે એક ફ્રેમવર્ક તથા ટૂલ કિટ તૈયાર કરવામાં આવે તેવો નિર્ણય થયો. તેની જવાબદારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સેન્ટર ફોર ધી ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને આપવામાં આવી, જે વિશ્વની જાણીતી કંપની તેમજ સંસ્થાઓને સાથે રાખીને ટૂલકિટ તૈયાર કરે છે. બ્લોકચેઇન આધારિત માહિતી પદ્ધતિમાં ગેરકાયદેસર કે અયોગ્ય રીતે સુધારા વધારા કરવા શક્ય નથી. તો સવાલ એ થાય છે કે બ્લોકચેઇનનો ઉપયોગ કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા? તમારી કંપની કે સંસ્થામાં તમે જે પણ પ્રશ્નો અનુભવી રહ્યા હો તેના માટે બ્લોકચેઇન યોગ્ય રીતે હલ કરી આપશે કે કેમ તેની ચકાસણી કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે 11 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે, જે પૈકીના 3 નીચે જણાવેલા છે. 1. તમે વચેટિયાઓ કે દલાલોને દૂર કરવા માંગો છો? 2. તમારી અસ્કયામતો કે મિલકતો જેવી કે શેર, બેંકનું ખાતું વગેરે ડિજિટલ સ્વરૂપે રજૂ કરી શકાય તેમ છે? 3. તમારી ડિજિટલ મિલકતો માટે કાયમી ધોરણે અધિકૃત તથા પ્રમાણભૂત રેકોર્ડ સંગ્રહી શકાય છે? તમારી ડિજિટલ મિલકતની સ્થિતિ જો કે એકથી વધુ લોકો બદલી શકતા હોય તો તેની બદલાયેલી સ્થિતિ માટે તે તમામ લોકો સર્વસંમત હોવા જ જોઈએ. ઉપરના 3 પૈકી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન હોય તો તમારે બ્લોકચેઇનની જરૂર નથી. PwC કંપનીના સર્વે મુજબ ભારતમાં 2020 સુધીમાં ફાઇનાન્સિયલ તેમજ ફિનટેક ક્ષેત્રની 77% સેવાઓ મહદ અંશે બ્લોકચેઇન આધારિત હશે. ભારતની સોફ્ટવેર કંપનીઓ અને તેમાંય સવિશેષ સ્ટાર્ટઅપ કંપનીઓમાં બ્લોકચેઇન આધારિત સોફ્ટવેર તૈયાર કરવાનો જુવાળ આવ્યો હોય તેમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જે કમ્પ્યુટર બ્લોકચેઇનના ભાગરૂપ છે, ટ્રાન્ઝેક્શન કરે છે અને વહેંચાયેલ લેઝરની નકલ રાખે છે તેને નોડ કહેવામાં આવે છે અને તેના મુખ્ય 3 પ્રકાર છે. 1. ફૂલ નોડ, જે બ્લોકચેઇનના તમામ નિયમોને ચુસ્ત રીતે અમલમાં મૂકે છે, એટલે કે યુઝર્સ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર સ્માર્ટ કોન્ટ્રાક્ટ અમલમાં મૂકે છે. ફૂલ નોડ પાસે બ્લોકચેઇનનો સંપૂર્ણ ડેટાબેઝ એટલે કે લેઝરની નકલ હોય છે. 2. લાઇટ નોડ, તે ફૂલ નોડ પાસેથી ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવે છે તથા થોડા ઘણા અંશે ટ્રાન્ઝેક્શનનો સંગ્રહ કરે છે. 3. માઇનર નોડ, એ ફૂલ નોડ છે અને ટ્રાન્ઝેક્શનથી ભરાતા જતા બ્લોકને બ્લોકચેઇનમાં અધિકૃત રીતે જોડવા માટેની પ્રક્રિયા કરે છે.
બ્લોકચેઇનને તેના ઉપયોગના આધારે નીચે મુજબના 4 પ્રકારમાં વહેંચવામાં આવેલ છે. 1. પબ્લિક બ્લોકચેઇન. દુનિયાની કોઈ પણ વ્યક્તિ બ્લોકચેઇનમાં લખાયેલા ડેટા વાંચી શકે છે, ટ્રાન્ઝેક્શન મોકલી શકે છે તથા સર્વસંમતિ સધાય તો તેવા ટ્રાન્ઝેક્શનને માન્યતા મળી શકે છે. બિટકોઇન, ઇથેરિયમ વગેરે પબ્લિક બ્લોકચેઇનનું ઉદાહરણ છે. 2. પ્રાઇવેટ બ્લોકચેઇન. સામાન્ય રીતે કોઈ એક કંપની કે સમૂહ માટે તૈયાર કરવામાં આવેલું બ્લોકચેઇન જેમાં પૂર્વ નિર્ધારિત યુઝર્સ જ માહિતી કે ટ્રાન્ઝેક્શન મોકલી શકે અથવા તેની વહેંચણી કરી શકે. 3. પરમિશન બ્લોકચેઇન. અહીં બ્લોકચેઇનના ભાગરૂપ કેટલાક યુઝર્સ તથા સમૂહને જ ટ્રાન્ઝેક્શનને અધિકૃત કરવા માટે પરવાનગી આપવામાં આવેલી હોય છે. અહીં મુખ્ય આશય વધારાની સુરક્ષા પૂરી પાડવાનો છે. રિપલ નામની ક્રિપ્ટોકરન્સી આનું ઉદાહરણ છે. 4. કન્સોર્શિયમ બ્લોકચેઇન. આમ તો તે પ્રાઇવેટ બ્લોકચેઇન જ છે, પણ અહીં માત્ર એક કંપનીને બદલે એકથી વધુ કંપનીઓ મળીને પોતાના જૂથ માટે તેની રચના કરે છે. અહીં તમામ સભ્યો કે નોડ પૈકી થોડા જ નોડ પાસે ટ્રાન્ઝેક્શનની અધિકૃત કરવા માટે પરવાનગી આપવામાં આવેલી હોય છે, જ્યારે જૂથના અન્ય તમામ સભ્યો તેને વાંચી શકે છે. 2018ના ડિસેમ્બર મહિનામાં દિવિત નામના બાળકને પશ્ચિમ બંગાળના ન્યૂ ટાઉન કોલકાતા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બ્લોકચેઇનની મદદથી તૈયાર કરેલું જન્મ નોંધણીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ પ્રકારે તૈયાર થયેલા સર્ટિફિકેટના ડેટામાં અયોગ્ય ફેરફાર નહીં કરી શકાય. ભારતમાં નાગરિકો માટે બ્લોકચેઇનની એપ્લિકેશનનો એક નોંધપાત્ર દાખલો કહી શકાય. આંધ્રપ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યો પણ આરોગ્ય, જમીન તથા જન્મ નોંધણી, સરકાર દ્વારા થતી ઓનલાઈન ખરીદી વગેરે માટે બ્લોકચેઇનના ઉપયોગની શરૂઆત કરી ચૂકી છે. બ્લોકચેઇનના વિવિધ વિનિયોગ તથા તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ જરૂરી માળખાગત સવલતો પૂરી પાડી શકાય તે માટે એક દસ્તાવેજ તૈયાર થાય છે. સીડેક, IDRBT વગેરે સંસ્થાઓ સાથે મળીને ડિસ્ટ્રીબ્યુટેડ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન બ્લોકચેઇન ટેકનોલોજી પ્રોજેક્ટ પર સંશોધન તેમજ પ્રયોગાત્મક ધોરણે કામ કરી રહી છે, જેને મંત્રાલય દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રોજેક્ટના ભાગ તરીકે તેલંગાણા રાજ્યના શમશાબાદ જિલ્લામાં બ્લોકચેઇનની મદદથી મિલકત નોંધણીનું પ્રારંભિક ધોરણે કામ થઈ ચૂક્યું છે. આ સેન્ટર દ્વારા વિવિધ ડિજિટલ મિલકતો અથવા દસ્તાવેજો જેવા કે યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા સર્ટિફિકેટો, કંપની કે પેઢીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા વેચાણ દસ્તાવેજો, વાહનો કે હોટેલોની નોંધણી વગેરેની ચકાસણી કરવા માટે બ્લોકચેઇન ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. સોફ્ટવેર કંપનીઓ માટે વિવિધ એપ્લિકેશનોમાં બ્લોકચેઇનનો ઉપયોગ કરવા માટે આવા ફ્રેમવર્ક અગત્યના માર્ગદર્શક બની રહેશે. ડિજિટલ કે ક્રિપ્ટોકરન્સીમાં બેવડી ચૂકવણી એટલે કે ડબલ સ્પેન્ડિંગનો પ્રશ્ન વ્યાપક છે. ચલણી નાણાંમાં ઉપયોગમાં આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દાખલા તરીકે 10 રૂપિયાની નોટને એકવાર વાપરીને વ્યક્તિ 10 રૂપિયાની જ ચીજ વસ્તુ ખરીદી શકે છે. ત્યાર પછી તેની પાસે રહેલી 10 રૂપિયાની નોટ વેચનાર પાસે જતી રહે છે. ક્રિપ્ટોકરન્સીમાં આર્થિક લેવડ દેવડ વખતે યુઝર્સને ડિજિટલ ટોકન આપવામાં આવે. ડિજિટલ ટોકનનો એકવાર ઉપયોગ થાય એટલે તેની ચકાસણી કરીને તેના આધારે થયેલી લેવડ દેવડ પૂરી થયેલી ગણાય. પરંતુ એક જ ડિજિટલ ટોકનનો 2 કે તેથી વધુ વાર ખરીદી માટે ઉપયોગ કરવામાં આવે તો વિકેન્દ્રિત પદ્ધતિમાં અલગ અલગ સ્થાનેથી થતા રહેતા વ્યવહારોમાં વિલંબ થતો હોય છે અને ત્યારે એકનો એક ડિજિટલ ટોકન એકથી વધુ વાર ઉપયોગમાં લેવાઈ જાય તેવી શક્યતા છે. જો કે ડબલ સ્પેન્ડિંગનો પ્રશ્ન નિવારવા માટે પ્રૂફ ઓફ
વર્ક, પ્રૂફ ઓફ સ્ટેક જેવા અલ્ગોરિધમ ઉપલબ્ધ છે. જોકે સાયબર હેકર્સ આ પદ્ધતિમાં રહેલા છીંડા શોધીને એક જ ડિજિટલ ટોકનનો એકથી વધુ વાર ઉપયોગ કરવાના પ્રયત્નમાં સતત લાગેલા હોય છે, જે ચિંતાજનક છે. જોકે બ્લોકચેઇન ટેકનોલોજીમાં થઈ રહેલા સંશોધન તેમજ તે ક્ષેત્રમાં ઝંપલાવવા માટેની તત્પરતાને ધ્યાનમાં લેતા આવનારા વર્ષોમાં બ્લોકચેઇન આધારિત એપ્લિકેશનનો વિસ્તાર વધતો જશે. માટે જ ગાર્ટનરનું અનુમાન સાચું લાગે છે કે 2030 સુધીમાં બ્લોકચેઇનનું ધંધાકીય મૂલ્ય $3.1 ટ્રિલિયન થઈ જશે.